કચ્છમાં ખેડૂતો પર અત્યાચારને લઈ અને કોંગ્રેસ દ્વારા ખાસ રજૂઆત કરાઈ છે। કોંગ્રેસના પ્રતિનિધિ મંડળ દ્વારા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી છે। ખેડૂતોએ હાઈટેન્શન વાયરનો વિરોધ કરતા ખેડૂતોને માર મારવામાં આવ્યો છે તેવો આક્ષેપ છે। આ સાથે કોંગ્રેસે કહ્યું, ઉદ્યોગપતિઓ ઇલેક્ટ્રિકની લાઈનો ખેતરમાંથી કાઢે છે, જેનું યોગ્ય વળતર પણ તેઓ ખેડૂતોને ચૂકવતા નથી। કચ્છમાં પોલીસે ખેડૂતો પર અત્યાચાર કર્યા હોવાનો પણ આક્ષેપ કોંગ્રેસ દ્વારા થઈ રહ્યો છે। ખેડૂતોની મંજૂરી લીધા વગર જ જે ઉદ્યોગપતિઓ છે તે હાઈટેન્શન વાયર તેમના ખેતરોમાંથી પસાર કરે છે તે પ્રકારનું કોંગ્રેસનું કહેવું છે અને આ તમામ વિગતોને લઈ અને કોંગ્રેસે અત્યારે પોલીસ વડાને રજૂઆત કરી છે। સુરત અને વલસાડ સુધી હોય દરેક જગ્યાએ ઉદ્યોગપતિઓ પોતાની ઇલેક્ટ્રિસિટીના જે નવા જે લાઈનો જે હેવી વાયરવાળી લાઈનો જે છે એ લઈ કાઢવા માટે થઈને થાંભલાઓ નાખે છે, એની ઉપરથી વાયરો જાય છે। આ હાઈ ટેન્શન વીજવાળું જે પૂરેપૂરી જે આખી લાઈનો છે એ ખેડૂતોને પૂછ્યા વગર ખેડૂતોના ખેતરોમાં ગમે ત્યારે ઊભા પાકમાં એ લોકો જઈ અને લાઈનો નાખે છે। પોલીસ હોય, એલસીબી હોય, એસઓજી હોય, આ લોકો પોતે આખા ગામને કોર્ડન કરીને એક ગામમાં થાંભલા નાખે। ગુજરાતમાં સંવાદ કેમ નહીં? ખેડૂતો સાથે બેસીને કોઈ પણ લાઈન નીકળવાની હોય, વિકાસ માટે સૌ સાથ આપવા તૈયાર છે, સંવાદ થવો જોઈએ। હાઈ ટેન્શન લાઈન નાખ્યા પછી પણ જમીન યથાવત કરી દેવાની કે અંડરગ્રાઉન્ડ પાઇપ લે કર્યા પછી પણ એની સ્થિતિ જમીનની યથાવત કરી આપવાની એ પણ એમાં કાયદામાં જોગવાઈ છે, પણ આવું કશું જ કાયદામાં જોગવાઈનું પાલન કરવામાં આવતું નથી અને ખેડૂતને પોલીસ દ્વારા દબાવીને, ધમકાવીને, ડરાવીને, જબરજસ્તીથી કંપનીને વહાલા થવા માટે પોલીસ તંત્ર જાણે એમના માટે જ કામ કરતી હોય એ રીતે ખેડૂતને હેરાન પરેશાન કરી રહ્યા છે।